બોલો કષ્ટભંજન દેવ કી જય. જય કષ્ટભંજન દેવ. તો અમે આવી ગયા છીએ દાદાનો વિસામો સેવા ગ્રુપમાં, જે હર શનિવારે સાળંગપુર જતા પદયાત્રિકોની સેવા કરે છે. આ સેવાનો સમય બપોરે 3 થી 7 વાગ્યા સુધીનો હોય છે. ત્યારે આ ગ્રુપના એક સ્વયંસેવક રાજુભાઈ સાથે આપણે વાત કરીએ. રાજુભાઈ, તમારો જે દાદાનો વિસામો સ્વયંસેવા ગ્રુપ છે, જે હર શનિવારે સાળંગપુર પદયાત્રિકોની સેવા કરે છે, તો એના વિશે આપ શું કહેશો? મારું નામ પરમાર રાજેશ જયંતિભાઈ છે. અમે અહીંયા તન મન ધનથી બધાય ભાઈઓ મળીને સાળંગપુર જતા તમામ યાત્રિકોની સેવા કરીએ છીએ. એની અંદર હર શનિવારે અલગ અલગ દાતા હોય તે અમને પ્રોત્સાહન આપે છે, અને આ કાર્યની અંદર સફળતાપૂર્વક દરેક સભ્યો, દરેક ભાઈઓ અને દરેક દાતાશ્રીઓનો આમાં સહકાર હોય છે. કોઈ દી પણ અમારે એવું નથી હોતું કે આજે દાતા અમારે નથી મળ્યા હોતા. અહીંયા ચાલીને જતા હોય એને સંતોષ થાય કે આજે અમને રાવટીએ શું હશે, એવું ઉત્સાહ હોય છે કે આવતા શનિવારે રાવટીએ શનિવારના દિવસે શું રાખશું. પણ એવા દાતાશ્રીઓ અમને મળી જાય છે કે તમારે જે સેવકોને ભાવે તે વસ્તુ રાખો. આ જ રીતે આ દર શનિવારે અહીંયા દાદાના વિસામો રાવટીએ સેવા થઈ રહી છે. તો દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે અહીંયા પગપાળા ચાલીને જતા હોય તેઓને પ્રસાદ લેવા ખાસ સૂચના. જય દાદા, જય કષ્ટભંજન દેવ.